સત્ય સનાતન સતી ધર્મની જય। छाया तो बड़ो धनी अन तुझसे बड़ो न कोई, जेना सिर पर तेरो हाथ है वही जग में बड़ो होई। सरस्वती ने शरण नमो आने मागो प्रेम प्रसाद, दया करे गुरु दीजियो हरि रसयामृत स्वाद। तत्व सार त्रिलोक गुरु गोविंद करो, आद अंतम जय से हरि गुरु संत स्वरूप सदगुरु महाराज। सरस बात करी जगदीश महाराज भूपत महाराजे हमने वाणी बोल्या, तमे आमा जोजो जंत्रीनो बजावनार कोण छे? जन कहता माणस थाय अने माणसने तारवा वाळो एने जोई लो। आ गुरु महाराज से बीजो कोई नहीं। तमे आमा जोजो आ जंत्रीनो बजावनार कोण छे? आ ई मालपा बैठो छे ने એટલે આ જંત્રી વાગે નકર નો વાગે, બોલતી બંધ થઈ જાય। ગુરુ મહારાજ માલપા બેઠો છે ને એટલે જંત્રી વાગે છે। અને જ્યાં સુધી જંત્રી જેવી જંત્રી વગાડે જંતર તેવો તો સૂર નીસરે। જેવી જંત્રી વગાડે ને એવો સૂર નીકળે। અને જો સૂર નો નીકળે તો કે ભાઈ વાસા વહી ગઈ હવે। કારણ કે ગમે એમ વાપરી નાખ્યું હોય એને, વેડપી નાખ્યું હોય વાણીને, પણ મનુષ્ય જન્મ મળ્યો છે ને એને સાર્થક કરવા માટે જે આપણને લાવ લેવાનો છે એ લીધા જેવો છે। સંતો વાણી દ્વારા કહેશે, લઈ લે લાવ, જીવ તને જોતા નહીં જડે, જોતા નહીં જડે, મનખ્યો ફરીને પાછો નહીં મળે। લઈ લે લાવ, જીવ તને જોતા નહીં જડે। આ જીવને આ મનુષ્ય જન્મ મળ્યો છે ને એ ફરીને પાછો મળશે કે નહીં એની કોઈને ગેરંટી નથી। તો આ મળ્યો છે એનો લાભ તો લઈ લઈ ને। જે આપણને મળ્યો છે, જીવન મળ્યું છે, છતાંય જીવની દશા કેવી છે ખબર? આશા જ્યાં સુધી છૂટતી નથી ત્યાં સુધી આ જીવને સત દિશા મળતી નથી। ક્યાં સુધી આશા નથી છૂટતી? તો એક સંસ્કૃતમાં છે, અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશનવિહીનમ જાતમ ટુંડમ વૃદ્ધો યાતિ ગૃત્વા દંડમ તદપિન મુંશત્યાશા પિંડમ। અંગમ ગલિતમ એટલે આ અંગ ગળી જાય છે, મોઢાની પલી ઉતરી જાય છે। અંગમ ગલિતમ પલિતમ મુંડમ, માથે મૂંડો થઈ જાય છે। આ જીવની દશા હીણ થઈ જાય છે। અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશનવી હીનમ જાતમ ટુંડમ, માથે મૂંડો થઈ જાય છે। વૃદ્ધો યાતિ, ગઢપણ આવી જાય, હાથમાં લાકડી આવી જાય। વૃદ્ધો યાતિ ગૃત્વા દંડમ, તદપિન આશા છૂટતી ત્યાં સુધી છૂટતી નથી। પણ સદગુરુના શરણે જાય ને તો ફટદન છૂટી જાય। કારણ કે આશા ક્યાં બંધાણી છે? મનમાં। આશા મનમાં બંધાણી છે। અને ગુરુ મહારાજ ત્યાંથી શરૂઆત કરે, તું મન નથી, બુદ્ધિ નથી, ચિત્ત નથી, નથી અહંકાર, આ તું કઈ નથી। આ તો બધો લબાસો દેહની હારે છોંટ્યો છે।
તું દેહથી પર છો. એટલે ગંગામાને કેવું પડ્યું, પિંડને બ્રહ્માંડથી પર છે ગુરુજી મારો, એનો દેખાડું તમને દેશ, ત્યાં નથી માયા લવલેશ. કારણ કે જ્યાં આપણને ગુરુ મહારાજનો દેશ બતાવ્યો ને, એ આપણું નિજ સ્વરૂપ છે, ત્યાં માયા છે નહીં. પણ આ જીવને માયા મીઠી લાગે અને ગોળથી ગળી. આવી માયા મીઠી લાગે, ગોળથી ગળીને વારે વારે જન્મ ધરે ને 84 ફરે, ફરી ફરીને જન્મ લે. એટલે તો આને માનવી કીધો. શું કીધું? માનવી. માં નવી, માં નવી, માં નવી. જન્મ લે એટલે નવી માં, જન્મ લે એટલે નવી માં. કેટલાય જન્મો લીધા હશે કઈ ખબર નથી. 84 ફરતા ફરતા આ મનુષ્ય જન્મ આપણને મળ્યો છે. અને આ જન્મે જો પરમાત્માનું ભજન થઈ જાય તો થઈ જાય. બીજા કોઈ દેહથી પરમાત્માનું ભજન થતું નથી. અને કીધું છે મોંઘો મનુષ્ય દેહ ફરી ફરીને મળે નહીં વારંવાર, ભાઈ તો ભજી લેને કીર્તાર, ભાઈ તો ભજી લેને કીર્તાર. મોંઘો મનુષ્ય દેહ ફરી ફરી મળે નહીં વારંવાર. તો હાથમાં આવ્યું છે અને જીવન વયું ન જાય તાળી દન. નહીતર ઓલાની ઘોડે આ ખાટલે આપણે હુતા હોય ને, મહારાજ કહેતા કે ભાઈ કાંઈ નો કર્યું તો આ ખાટલો છે, હો અહીંયા આવ્યો અને ટલો ખાઈને ગયો. ખા ટલો ફેરો ફોગટ ગયો. એટલે ફોગટ ફેરો ન જાય ને એના માટે પ્રભુ ભજન છે. એટલે કીધું છે હું છું કોણ અને હરિ છે કેવા, જ્યાં સુધી નહીં સમજાયા. હું છું કોણ અને હરિ છે કેવા, જ્યાં સુધી નહીં સમજાયા. આપમાં હરિને આપે નો ભાયા, તો મિથ્યા જન્મ ગુમાયા. લાલન જેને આત્મ નહીં ઓળખાયા. કારણ કે પોતાના આત્માને ન ઓળખ્યો તો પરમાત્માને કેમ ઓળખી શકે? કારણ કે આત્મ ઈશ્વર એક દળે, પણ ગમ કરીને ગોતી લો તો ખરા નામની ખબર પડે. આ તો ગુરુ ગમ કરીને ગોતી લે તો ખરા નામની ખબર પડે. ખરું નામ શું છે? એટલે કે ખરી ખબર્યું કેદી પડે, આ જગતને ખરી ખબર્યું કેદી પડે. આ દેહ દેવળમાં મારો દેવ મળે, બીજે ક્યાંય ગોતતી તો ક્યાંથી મળશે? પોતાના દેહ દેવળમાં જો નક્કી થઈ જાય તો વિશ્વ વ્યાપક સભર ભર્યો છે એનું નક્કી પણ થાય. આ કાયામાં અમૃત કૂપો ટપકે છે હર પળે, એક ઘડી જો અટકી જાય તો ફેર મેળ ના મળે. જગતને ખરી ખબર્યું કેદી પડે. આ દુનિયાના ભોળા માનવી દેવને ગોતે દેવળે, દેવળે ગોતે છે, પણ એને કોઈ સદગુરુ બ્રહ્મદર્શી તત્વદર્શી સંત નથી મળ્યા ને, એટલે એનું ખોટું એ નથી. કારણ કે નવધા ભક્તિ છે, એનાથી ભાવ પ્રગટ થશે. પણ જેને પરાભક્તિ મળી ગઈ છે અને પરાનું જ્ઞાન થયા પછી ઈશ્વર સભર ભરોસે એવું જો થઈ ગયા પછી પણ જાય કે જે મંદિર બનાવ્યું હોય ત્યાં જઈ બે હાથ જોડીને માગે પ્રભુ મને આમ દેજે, મને આમ દેજે. ત્યારે મૂર્તિ છે ને ખડખડાટ હસતી હોય, અરે રે રે તે તો મને બેહાર્યો છે, પ્રતિષ્ઠા તે કરી, તે બેહાર્યા પછી હું સોખાવાય હલી નથી એક્યો અહીંથી. તારો બેહારેલો હું બેઠો અને મારી પાસે માગે તારી એક ફૂટી ગઈ બે, તને દેખાતું હું અહીં બેહી ગયો પછી એક સોખાવે મારીથી નથી હલાતું. પણ પરા, જેને પરાનું જ્ઞાન થઈ ગયું એના માટે છે, નવધા માટે નથી.
બાકી નવધા ભક્તિમાં નિવેડો નથી. આ તો 10મી ભક્તિની વાતો. શબરી પૂર્ણ હતી નવધા ભક્તિમાં, અને એને છેલ્લે માતંગ ઋષિ મળી ગયા અને કીધું ભાઈ તારી ઝૂંપડીએ રામ આવશે. એટલો એને વિશ્વાસ હતો કે બસ મારા ગુરુએ કીધું મારી ઝૂંપડીએ રામ આવશે. આટલો વિશ્વાસ ગુરુમાં હોય ને તો ગુરુ દેહ નથી, ગુરુ શબ્દ સ્વરૂપ છે, અને શબ્દમાં વિશ્વાસ હોવો જોઈએ. પછી શબરીએ પોતાની ઝૂંપડી મૂકી નથી. રોજ વાટ જોવે, આંગણો સાફ કરે, શેરી વાળે, મારા પ્રભુ આજ આવશે, મારા પ્રભુ આજ આવશે. એવી વાટ જોતા જોતામાં ગઢપણ આવી ગયો. છતાંય એની આશા અમર બની ગઈ. ભગવાનને ફાળ પડી કે મારી વાટે ને વાટે આ ગઢપણ એને આવી ગયો, હવે તો ખૂજતું નથી, આ ડોશી મરી જાય. ભગવાનને જાવું પડ્યું. એમ ગુરુ મહારાજની જો આપણે શુદ્ધ ભાવથી ભક્તિ કરતા હોઈએ ને તો આપણે અંદર વિરહની વેદના જાગે, અને જેના અંતરમાં વિરહની વેદના હોય ને ગુરુ મહારાજને ત્યાં જાવું પડે. કારણ કે ગુરુ મહારાજ દેહથી ન જાય. ગુરુ મહારાજની સુરતા છે ને, સુરતાથી ઈંડુને સેવાઈ જાય, સુરતાથી ઈંડુ સેવાઈ જાય. ગુરુ ભલે ગમે ના હોય પણ એની સુરતા ના હોય, કારણ કે પોતાના છે ને એના ઉપર એની દ્રષ્ટિ હોય, અને દ્રષ્ટિથી સેવાઈ જાય. પણ આપણે ઘાટ છે, જે ઘાટે આપણને જ્ઞાન મળ્યું છે એ ઘાટની બલિહારી છે, પણ ઘાટે છોડવો પડે અને અઘાટમાં જવું પડે. અને અઘાટે જાય ને ત્યારે ખબર પડે કે ગુરુ સર્વ વ્યાપક, સર્વત્ર સમાન, સર્વ વ્યાપક ગુરુ છે. કોઈએ ગુરુ કીધા, કોઈએ રામ કીધા, કોઈએ કૃષ્ણ કીધા, કોઈએ આત્મા કીધો, કોઈએ શક્તિ કીધી. વસ્તુ એકની એક છે. જેને જેને જેવા ભાવે સ્મરણ કર્યું છે એ ભાવે એને નક્કી થઈ ગયું, એ ભાવે એને નક્કી થયું. કારણ કે ગંગામાએ એને વચન કીધું, જઠારત પદ કીધું, કોઈએ વચન કીધું, કોઈએ શબ્દ કીધો, કોઈએ જીનામ કીધું, પણ વસ્તુ એક છે. એટલે ગીતામાં કીધું હું એક છું, એક છું. આ તો જુજવા જુજવા મારા બધા સ્વરૂપ છે. આ બધા સ્વરૂપ મારા જ છે. અને આપણે બધા સ્વરૂપ પરમાત્માના છે, છતાંય નથી આપણને દેખાતો તો આપણે કચાશ આપણી છે. આપણો અભ્યાસ ઘટે છે, અને અભ્યાસ જાગ્યા પછી બહુ ભમવું નહીં, અને ભેદવાદીની પાસે બેસવું નહીં. કારણ કે આપણે આપણો અભ્યાસમાં આપણે જે નક્કીપણું હોય ને, ડર થઈ ગયું હોય તો જેટલું ફરો ને એટલું બધું નત નવું જાણવા મળે, અને બુદ્ધિ થાય તરગડી. કલબા પડકે આપ તરગડી, આપે આપ અકેલી, કબીરનું છે. તરગડી બુદ્ધિ થઈ જાય પછી આ હાસું છે, આ હાસું છે, આ હાસું છે નક્કીપણું કરીએ કે નહીં. પણ ગુરુ મહારાજે કીધું છે કે આપે વિશ્વ ઠેરાયા, શબ્દ છે આપે વિશ્વ ઠેરાયા. आप ही पहला के विश्व पहला, पहला कौन दिखाया, અને આપ વિના વિશ્વ કહા से, આ कहने वाला कौन आया. કે તમારી પહેલા આ વિશ્વ પહેલા હતું એવું કહેવા વાળું કોક હશે ને. પણ આપ ही व्याप में, व्याप ही आप में, दूजा भ्रम मिटाया. ગુરુ મહારાજ ઈ કામ કરે. આપણી અંદર જે ભ્રમ હોય ને એ ભ્રમ તોડી નાખે. કારણ કે આપણને બીજો 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 દેખાય, પણ બીજો જાણીને બીતો ફરે, એક છતાં બીક કોની ધરે. રાખ હિંમત તું નિર્ભય થાવે, ગુરુ વિના તને કોણ છોડાવે. આ ગુરુ વિના કોઈ છોડાવી શકે
નહીં, ગુરુથી કોઈ નથી મોટું આ જગતમાં. સર્વ શીર્ષે ગુરુ ધારો, તનના ગુરુ અનેકને જાણવા, પણ મનનો ગુરુ છે ન્યારો. મનના ગુરુ વિના ભૂલ નથી ભાંગતી, ભલે ભમે જગત સારો. કહે નિરાત મનના ગુરુ મળે તો પલમાં કરે ભાવ પારો. નુગરાને ન મળે ઉગરવાનો આરો, કારણ કે નુગરાને ઉગરવાનો આરો મળે નહીં, કારણ એની પાસે શાન નથી, અને શાન વગર આ ભાન થાય એવો નથી. પણ જો શાનમાં શાન સમજાઈ ગઈ તો હમણાં કીધું જગદીશભાઈ મહારાજે આપણને ઘણી શાન કરી છે, આમ કરીને આમ કરીને આમ કરીને ઘણું કર્યો, પણ આપણને સમજણ બહાર રહ્યો. એટલે કીધું છે સમજણ વિના સુખ ને આ જીવને, વસ્તુગતે કેમ કરીને ઓળખાય. આપમાં વસે છે આપનો આત્મા, એથી કઈ જીવ પણ નહીં જાય. કારણ કે બધાને ખબર છે કે આ બધા આત્માના સ્વરૂપ છે, પણ નક્કી કરવું કેમ? એ તો ગુરુ છે ને જાય ને ત્યારે ખબર પડે કે આત્મા કોને કહેવાય, આત્મા એવું શું છે. અને જેને જેને જણાવ્યો ને ત્યારે એને કીધું આત્મ તત્વ ચીનો નહીં ત્યાં લગી સર્વ સાધના જૂઠી. મનુષ્ય જન્મ તારો હેરે ગયો, જેમ માવઠાની વૃષ્ટિ ઉઠી. માવઠું થાય ખેતરમાં અનાજ વેરીએ કઈ આપણે પાક લઈ નહીં. એ તો બરાબર ખેતર ઉનાળાનું તપ્યું હોય ને, અને પછી જે આમાં કળિયું ને જે કઈ રાપડીને હાકી અને મોરમ જેવું પશુ બનાવે, પછી વરસાદ થાય ને પછી એમાં જે આપણે કણ વાવીએ તો દિવાળી ગાડા ભરી ભરીને આપણે લાવીએ છીએ. એમ એવી તલબ જયારે આપણે લાગી હોય ને, કોઈ આપણને પ્રેમ ગુરુ મળ્યા હોય ને, ત્યારે બરાબર એને પાત્ર બનાવી અને પછી ગુરુ શરણે મૂકે તો એમાં ઉગાવો લીધા વગર રહે નહીં. કારણ કે પશુ ચોખ્ખું બને પછી જ એમાં બિયારણ વાવે. કાંટા ઝાખરા હોય ત્યાં સુધી એમાં બિયારણ વવાય નહીં. અને વાવી દે તો શું થાય ખબર? ખડ વધે. જ્યાં વાવવાનું છે એના કરતા ખડ વધુ ઉગે. તો આમાં ગુરુ મહારાજ છે ને એ જ્ઞાન રૂપી બીજ વાવવાના હોય, પણ પાત્ર ચોખ્ખું કર્યા પછી જ વાવે, પહેલા નહીં. નહીં તો ઓલું કામ ક્રોધ લોભ મોહ મદ ઈર્ષા આ બધું ખડ છે ને એ ખાઈ જાય. આ બધું પાત્ર ચોખ્ખું કરે, અને જે પાત્ર બન્યા હોય એ જ પાત્ર બનાવી શકે. કારણ કે જેને કામ ક્રોધ લોભ મોહ મદ ઈર્ષા આ જે કૂડ કપટ બધું કાઢ્યું હોય, ખડ કાઢીને વેલો બળમાં આવ્યો હોય ને, પછી આ કાર્ય કરી શકે. જ્યાં સુધી ખડ ખેતરમાં હોય અને ખાતર નાખ્યા કરી તો શું થાય? ખડ વધે, ખડ વધે, ખડ વધે. એટલે બરાબર જીવન એવું પવિત્ર બનાવવાનું છે, અને પવિત્ર જીવન બની જાય ને તો કોઈ આંગળી સીંધે નહીં. અને કદાચ કોઈ એમ કે ફલાણા ભાઈ આમ હતા, નારે ના તમારે કઈક ભૂલ થાય છે, કોઈ દે એમાં પગ એનો ન હોય, કોઈ દે એમાં પગ ન હોય. ગુરુ ચરણની એટલે જરૂર છે. ડગલે પગલે ગુરુ છે, પણ જો આપણા ચિત્તમાં યાદ રહે તો, ચિત્તમાં યાદ રહી જાય. એટલે કે સંત છટકું લાગ્યા વિના કેમ રીજે કીર્તાર. ઈયળની જો ભમરી બને તો નરને કેટલી વાર. આ ઈયળની ભમરી થઈ જાય, ડંખ મારે ડંખ મારે ઈયળને, અને એમાંથી ભમરી બની જાય. એમ સદગુરુ મહારાજ છે ને એ એવું કાર્ય કરે. આ જીવ છે એ ઈયળ જેવો છે, એને જ્ઞાન રૂપી ડંખ માર્યા કરે. ભાઈ તું કોણ છો? આ પાંચ તત્વના દેહની અંદર તું કોણ છો? વિચાર કરતો કરી દેખ હું કોણ છે. અને આમ કરતા કરતા આ જીવને બીક બેહી જાય. હમણે ભમરી આવશે, હમણે ભમરી આવશે. આવી બીકમાં બીકમાં એને પાંખું ફૂટી જાય. કેવી પાંખું ફૂટે? જ્ઞાન અને વૈરાગની. એટલે કે ભમરી કે રે જુઓ ભાવના રે, ભમરી કે રે જુઓ ભાવના રે,
કેટલા ભમર બની જાય સત્સંગ એને કહીએ બોલો કેટલા ભમર બની જાય સત્સંગ એને કહીએ સૂરજ યોગ્યો સો આમણો રે જેના આંગણીએ આનંદ થાય સત્સંગ એને કહીએ પારસ કે રાહ જુઓ પાર ક્યારે પારસ કે રાજુઓ પાર તારી ઓલો લોઢો કંચન બની જાય સત્સંગ એને કહીએ બોલો બોલો કંચન બની જાય સત્સંગ એને કહીએ પારસ કેરા જુઓ પારખ્યા લોઢું કંચન થઈ જાય આ મન આપણું છે ને ઈ લોઢા જેવું છે પણ કંચન જેવું થઈ જાય કારણ કે નિત્ય સમાગમથી પહેલાના વખતમાં આપણે ખબર છે કે પાણી શેરડે બેનું પાણી ભરવા જાતા તેથી કુએ પાવઠા હતા શીશણથી ડોળ શીશીને ઘરે લાવવાની તો એ દોરી તો એકદમ કૂણી હોય પણ રોજ પથ્થર અરે ઘસાય ને તો એ પથ્થરમાં કાપા પડી જાય એમ મન આપણું ગમે એટલું લોઢા જેવું હોય ને પણ નિત્ય સત્સંગ મળે ને તો એ મન કૂણું પડી જાય નિર્મળ બની જાય અને નિર્મળ બન્યા પછી પણ જો આપણને સદગુરુ મળી ગયા હોય તો આપણી દ્રષ્ટિ સુધરી જાય અને દ્રષ્ટિ સુધરે તો જ આપણને બધે હરખું દેખાય નિર્મળ નૈણો અમૃત વેણો આપહી સંત સુજાણ નિર્ગુણ શિરગુણ એ સૌ જમદે સત્ય શબ્દ કેરી સાના તનમાં ગુરુજી મળ્યાને થયું કારણ કે ગુરુ મળ્યા સિવાય જ્ઞાન થતું નથી અને ગુરુ મળે ને પછી જ્યાં જાય ને ગુરુ એની હારોહાર છે કારણ કે આ ઘાટ ગુરુ હારોહાર ન રહે પણ સદગુરુ મહારાજે શાન બતાવી ને એ ગમે ના જાય એની ભીતરમાં છે એની ફરતોય વીટળાને ઉભો હોય પણ ગુરુ મહારાજ એવી દ્રષ્ટિ આપે એવી ચક્ષુ આપે એટલે કીધું છે વિરાટનું દર્શન થાય ગીતામાં કીધું ને અર્જુનને કે ભાઈ તને આ ચર્મ ચક્ષુથી મારું દર્શન નહીં થાય હું તને દિવ્ય ચક્ષુ આપું જ્ઞાન ચક્ષુ આપું અને જ્ઞાનથી આપણને વ્યાપકતાની ખબર પડે કે બધાની અંદર પરમાત્મા સભર કઈ રીતે ભર્યો છે સભર ભર્યો છે એ નક્કી છે એના વગર કોઈ જગ્યાએ ખાલી નથી અને ખાલી હોય તો ગીતા પણ ખોટી પડે અણુ મેરુ સ્થાવર જંગમ જળ અને ચેતનમાં હું સભર ભર્યો છું આવું ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ સ્વમુખે બોલ્યા હોય અને જો સભર ન હોય તો એ ખોટું પડે ત્યારે ગમે એ સંપ્રદાય વાળા લ્યો ગીતાનો આશરો લેવો પડે લેવો પડે લેવો પડે એટલે આપણે સમાગમ કરતા કરતા આપણે કેવું બનવાનું છે ગીતામાં કીધું છે અદ્વેષ્ટ સર્વભૂતાનામ મૈત્રી કરુણા એવ છ નિર્મમો નિરઅહંકાર સમ દુઃખ સુખ ક્ષમી અદ્વેષ્ટ એટલે કોઈના પ્રત્યે દ્વેષ નહીં રાગ નહીં સર્વભૂતો માત્ર પ્રત્યે પ્રેમ અદ્વેષ્ટ સર્વભૂતાના મૈત્રી બધાની ઉપર મિત્રતા કોઈના પ્રત્યે મોહ નહીં કારણ કે મોહમાં રહેવું તોય બંધન છે કારણ કે બાંધવા વાળી હાકળ છે નિર્મમો નિરઅહંકાર અહંકાર રહિત
અને જેને જેને અહંકાર ઓગળી ગયો ને એનું કામ થઈ ગયું, એનું કામ થઈ ગયું. અને સુખ અને દુઃખમાં સમાન ભાવ વાળો રાખજે. મહારાજની પાસે એ જ અરજ કરવાની, મહારાજ હું સુખમાં સકી ન જાઉં, દુઃખમાં ડગું નહીં. અને મહારાજ તો કુંભારી છે હો, ગમે એવી વિપત આવે ને પણ વણસવા ન દે. વિપત પડે પણ વણસે નહીં, સોય હરિજનના પ્રમાણ. કુંભાર માટલું બનાવે ને એક હાથ માલપા હોય ને ઉપરથી ટીપે, એમ સંતો છે ને એને ગમે એટલા દુઃખ આવ્યા હોય છતાંય માલપાથી ગુરુ મહારાજ ભાંગવા ન દે. અને ઉપરથી આ જગત છે ને એને ટપલા મારે, જગત ટપલા મારે પણ છતાંય એ ભાંગવા દે નહીં. આ ગુરુની કૃપા છે. આવું જ્યારે આપણું જીવન થઈ જાય ને ત્યારે આપણને નક્કી પણ થાય ગુરુ મહારાજ મારી ભેગો છે. નકર સુખમાં કાં સકી જાય કાં દુઃખમાં ડગી જાય. પણ આ બે થી પર થઈ જાય. કીધું સીતાને સુખ દુઃખ મનમાં ના આણીએ, આ તો ઘટ સાથે ઘડ્યા, તારા કોઈના નો ટળે, રઘુનાથના જડ્યા. એટલે આપણે રામાયણમાં વયા જઈએ. સુખ દુઃખ મનમાં નો આણીએ, ઘટ સાથે ઘડ્યા. ઘટ એટલે આપણું આ ઘડતર થયું ને દેહનું, એની અરે ઘડાઈને આવ્યું છે. ઘટ સાથે ઘડ્યા, ટાળા કોઈના નો ટળે, કારણ કે પ્રારબ્ધમાં આવ્યું છે એને ભોગવે છૂટક્યો. ઘટ સાથે ઘડ્યા, ટાળા કોઈના નો ટળે, રઘુનાથના જડ્યા. આપણા રઘુની અંદર બંધારણમાં આવ્યું છે એ, આને પ્રારબ્ધ કહેવાય. અને પ્રારબ્ધનો આ દેહમાં ભોગવા માટે આ દેહ મળ્યો છે. પ્રારબ્ધ કર્મ જે કાંઈ છે એ ભોગવા માટે આપણને મળ્યો છે. અને જે કાંઈ આપણું કર્મ હશે ભોગવટો પૂરો થાય એટલે અહીંથી વિદાય. ભોગવટો પૂરો થાય એટલે કોઈ કોઈ માટે કોઈ ઊભું રહેતું નથી. ગમે એ હોય, વાલાક વાલિક જે કાંઈ કોઈ હોય, પણ ભોગવટો ભોગવા માટે આ દેહ મળ્યો છે. અને સંતો આપણે પાંચ તત્વ હમણે કીધું ને, પાંચ ગાંહડી લઈને આવ્યા હતા. પાંચ તત્વની ગાંહડી છે. પાંચ તત્વનો દેહ લઈને આવ્યા છે. અને પછી કર્મો એમાં વધારે પછી ગાંહડી કરી દઈએ તો પાછા અહીંયા ને અહીંયા પાછું ભોગવટો છે જ. અને ભોગવટો સંતોને આવ્યો છે, નથી આવ્યો એમ નથી. આપણે આગળના સંતોના વિચાર કરીએ ને તો કર્મનું ફળ તો બધાને ભોગવવું પડે. એટલે કીધું કર્મ પ્રધાન વિશ્વ કર રાખા, જે નર જે કર્મ કરે હોય ફળ સાખા. કર્મ કેવું કરવું અને કેવું ન કરવું એના ઉપર મંથન કરવાનું છે, નિધિ ધ્યાસન કરવાનું છે. કારણ કે એ પોતાના હાથની વાત છે. ગુરુ મહારાજ એને રસ્તો બતાવે, પથ દર્શક છે કે ભાઈ આ રીતે તું હાલો જા તો તને કોઈ કર્મ નડે નહીં. કારણ કે રસ્તો બતાવવા વાળા ગુરુ મહારાજ છે. અને રસ્તે હાલીને તો ગુરુ મહારાજે તો પહેલા જે કઈ અમારા ગુરુ મહારાજે સહન કરવાનું હતું એને બહુ સહન કર્યું. પણ આપણા માટે તો સીધો રસ્તો કેળો બતાવી દીધો, સડક બનાવી દીધી. બાકી એને જે દુઃખ ભોગવ્યા છે, ગામમાં કોઈ છાશ નો આપે, દૂધ નો આપે, આવી પરિસ્થિતિમાંથી બહાર મેળાવડો કરવો તો કોઈ ગામમાંથી ગુંગળ નાડા નો આપે, બાજુના ગામમાં લેવા જવાના. પણ ન્યાય આવીને કામ કરી જાય હો. ત્યારે ગામને એમ થાય કે આ તો આપણે નહીં જાય, ભૂંડા લાગશું, જવું પડે એમ. મહારાજ કોઈનો ભાર ન રાખે મુરારી, વાળે વ્યાસ સહિત ગિરધારી. કોઈનો ભાર રાખતા નથી, કારણ કે સૌના સિર પર એનો હાથ છે. પણ એને જેટલું કીધું એ પ્રમાણે હાલવાનું છે. હાલવું તો પોતાએ જ પડશે. ભૂલા પડે ત્યાં ગુરુ મહારાજ રસ્તો બતાવે કે ભાઈ અહીંયા નહીં. પોતાની અંદરથી સંકેત આપે કે ભાઈ ત્યાં નથી જવાનું, પણ છતાંય આપણે ત્યાં જઈએ તો ભોગવટો આવે.
એટલે ભોગવટો ન આવે એવું કાર્ય કરવાનું છે મારે ને તમારે બધાયને. બાકી જે ભોગવટો છે, દેહનો ભોગવટો છે, એ તો બધાને ભોગવવો પડશે. પણ આમાંથી છૂટવું હોય તો કર્મ ઉપર ખાસ ધ્યાન રાખવાનું. કર્મથી મહાન થવાય છે. રામ આવ્યા, કૃષ્ણ આવ્યા, રામાપીર આવ્યા, સહજાનંદ આવ્યા, બધા જ કર્મથી મહાન થઈ ગયા. અને કર્મ એવા કર્યા, ગુણો એવા કેળવીને જગતને દાખલો દેતા ગયા કે ભાઈ આવું જીવન જીવો તો તમારો કોઈ વાળે વાંકો કરે નહીં. આવું છે આજનું ભજન છે. વિનુભાઈ ભલાણી, દશા નવાગામ વાળાનું, એમના દાદા સૌજી દાદાની તિથિ ગઈકાલે હતી તે કે મારું ભજન આજનું રાખી દો. સારું ભાઈ, તમારું ભજન રાખી દઈએ, એમાં અમને શું વાંધો છે? આજનું ભજન એના તરફથી છે. અને આપણને જે આ ભજન સત્સંગ કરવાનો ચાતુર્માસ માટે આપણને આ દાદાએ જગ્યા આપી છે. તો કાયમ માટે વરસાદ હોય તો આપણે ચાતુર્માસ અહીંયા કરવાનો છે. ગયા વર્ષે પણ ચાતુર્માસ આપણે અહીંયા કર્યો તો. અને ખરેખર આપણા માથે ગુરુ મહારાજની કૃપા છે. અને ભીખાબાની કે ભાઈ અમારે અહીંયા થાય તો અમારે 9 જણાને ફરવું નહીં, અમારે 9 જણાને ફરવું પડે. એના કરતા શું છે, અહીંયા જ આપણે સમાજ કાયમ માટે સત્સંગ રાખો. હા કે ન પડે ત્યાં સુધી રાખો. અને આપણે ખરેખર જોયું કે આ વરસાદ છે ને તો છતાંય આપણે અહીંયા આનંદથી બેહીએ ક્યાં છીએ. એટલે આવો આનંદ કાયમ કરવાનો છે. નિત્ય આનંદ, નિત્ય ઉત્સવ, નિત્ય નિરખવા નંદકુમાર. હરિના જન તો મુક્તિ ને માગે માગે જન્મ જન્મ અવતાર. નિત્ય આનંદ, નિત્ય ઉત્સવ, નિત્ય નિરખવા નંદકુમાર. કાયમ કે આ પરમાત્માના સ્વરૂપ છે એવું જાણી સમજી સમજી અને આનંદ કરવાનો છે. અને આપણે 11:30 સુધીનો ટાઈમ છે, 11:30 પૂરું કરી દેવાનું. એટલે કોઈને ઉપાધિ નહીં, ઘરે પહોંચી જવાય ટાઈમે. નહીતર મોડું જોવે તો આપણે વાંચ ફોન કરી ભાઈ પહોંચી ગયા ને ઘરે, કારણ કે ચિંતા ગુરુનું હોય. આવું ગુરુ મહારાજનું જ્ઞાન છે. સમજી સમજીને આનંદ કરવા જેવું છે. સદગુરુ મહારાજ